ત્યાર પછી બીજું કારણ નિમિત્ત બન્યું છે સતી વૃંદાએ ભગવાનને આપેલો શ્રાપ. સતી વૃંદા જે પરમ સતી છે, પરમ વૈષ્ણવી છે, એના સતીત્વના બળે તેમનો પતિ જેમનું નામ જાલંધર એ કોઈનો માયરો મરતો નહીં. એવો સામર્થ્યવાન શક્તિશાળી બની ગયેલો કે પોતાની ધર્મપત્ની સતી વૃંદા એના તપોબળના લીધે કોઈ એને મારી શકતું નહીં. આ સતીત્વનું જે મહિમા છે, એક સતીત્વ નારી, એક સતી, એક નારી, એનું તપોબળ, એનું વ્રત, એનું આચરણ એના પતિ માટે એ રક્ષા કવચ બની જાય, એની રક્ષા બની જતી હોય છે. બધા પરેશાન થયા. જાલંધર અધર્મ આચરવા લાગ્યો. ધર્મની ઓઢમાં અધર્મ આચરે છે એટલે ભગવાને યુક્તિ કરી, છળ કરી, તાર્યું તાસુ વ્રત. ભગવાને જાલંધરનું રૂપ લઈ અને સતી વૃંદાનું સતીત્વનું ખંડન કરાયું. સતીત્વ ખંડન થયું. પછી સતી વૃંદાને ખ્યાલ આવ્યો, સત્ય સમજાણું કે ભગવાને મારી સાથે કપટ કર્યું છે, એટલે પ્રભુને શ્રાપ આપ્યો છે કે જેવી રીતે તમે મારા પતિની ગેરહાજરીમાં મારા પતિનું રૂપ ધારણ કરી અને મારા વ્રતનું ખંડન કર્યું છે, એવી જ રીતે મારો પતિ આગલા જન્મમાં રાવણ તરીકે તમારી ગેરહાજરીમાં તમારા ધર્મ પત્નીનું હરણ કરશે. ભગવાને એના શ્રાપને મસ્તક ઉપર ધારણ કર્યો, સ્વીકાર્યો છે. સતી વૃંદા તુલસી રૂપા છે, વૈષ્ણવ છે, પરમ વૈષ્ણવી છે. આજે પણ ભગવાન એમની સાથે આજે તુલસી વિવાહ જે આપણે કરીએ છીએ, પ્રભુ એ વિવાહ મહોત્સવ થાય છે. આજે પણ એમની પૂજા થાય છે, લોકો એમને યાદ કરે છે, પ્રસંગ ઉજવે છે. દિવ્ય ચરિત્ર છે સતી વૃંદાનું. પણ એક કારણ નિમિત્ત બન્યું જે સતી વૃંદાએ ભગવાનને શ્રાપ આપ્યો.